ચલો આની પછી કરીએ ચર્ચા. પહેલા આગળ કન્ટિન્યુ કરીએ. ગઈકાલે આપણે આ કોન્સેપ્ટની વાત કરતા હતા કે ભાઈ ભૂલ થઈ જાય તો શું. તો ભૂલ થઈ જાય તો કઈક રસ્તો નીકળશે. એનો મતલબ એવો થોડી છે કે થઈ ગઈ તો થઈ ગઈ. 4-5 ટાઈપની ભૂલો થાય તો એનો સુધારો કરવાની વાત છે. 4-5 ટાઈપની ભૂલો થઈ જાય તો એનો સુધારો કરવાની વાત છે. એમાંથી પહેલી એક ભૂલ હતી, ચેનમાં ભૂલ થઈ ગઈ. ચેનમાં ભૂલ થઈ ગઈ મતલબ ચેનની લેન્થમાં ભૂલ થઈ ગઈ. બરાબર. લેન્થમાં એમ તો કેમની ભૂલ થઈ ગઈ? કાં તો ચેનની લેન્થ કોકે બદલી નાખેલી છે, કાં તો ઓલરેડી બદલેલી છે. મતલબ કંઈક તો થયું છે. અધરવાઇઝ આવી ભૂલ થાય નહીં. બસ તો એ જ વાત છે. બરાબર. તો એની અંદર આગળ વાત કરીએ. વાત હતી ગઈકાલે ઇક્વેશન જોયું હતું, કેપિટલ એલ ડેશ, સ્મોલ એલ ડેશ. 4 વસ્તુ હતી, એના પરથી આ ઇક્વેશન જોયું હતું. બરોબર. મેં કીધું હતું ઇક્વેશન એક જો પૂછવામાં શું પૂછીએ કે ન્યુમેરિકલ પૂછવાની શક્યતા નહીવત. ઇક્વેશન પૂછીએ કે ઇક્વેશનમાં તમને ખબર હતી સ્મોલ એલ જે મારે ફાઇન્ડ કરવાનું છે તે કરેક્ટ ડિસ્ટન્સ છે. કેપિટલ એલ ડેશ જે ઉપર દેખાય છે તે એક્ચ્યુઅલ ચેન લેન્થ સાઇટ ઉપર કેટલી છે તે 20 આજુબાજુ કંઈક હશે. કેપિટલ એલ નીચેની બાજુ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ જે 20 કાં તો 30 એક્ઝેક્ટ હશે. અને સ્મોલ એલ ડેશ મતલબ મેજર ડિસ્ટન્સ, હું ભૂલથી જે ફાઇન્ડ કરીને આવ્યો છું તે. બરોબર. પણ વસ્તુ પરીક્ષામાં શું યાદ રાખવાની હતી? મેજર ડિસ્ટન્સ જો તમારું કરેક્ટ ડિસ્ટન્સ કરતા ઓછું હોય, મેજર ડિસ્ટન્સ કરેક્ટ ડિસ્ટન્સ કરતા ઓછું હોય તો ભૂલ માઇનસમાં થયેલી છે એટલે એરર માઇનસ, કરેક્શન પોઝિટિવ. અને પેલી બાજુ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ તમારી સાઇટ ઉપર સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા વધારે હોય તો કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. મને બીજું કંઈ નહીં, પણ મને તો આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. પરીક્ષામાં મારે આ બે વસ્તુ બહુ જ કામની છે. ગુજરાતીમાં બોલશો તો બી રસ્તો મળી જશે. ઓકે ભઈલો. ગઈકાલે સેકન્ડ નંબરનો ટોપિક જોયો તો કરેક્શન ડ્યુ ટુ સ્લોપ. કીધું હતું 4 પ્રશ્ન બહુ જ મોસ્ટ એમપી. એક પ્રશ્ન હતો કરેક્શન ડ્યુ ટુ સ્લોપ ઓલવેઝ નેગેટિવ. એનું ઇક્વેશન એલ કોસ થીટા -1. ત્રીજું ઇક્વેશન એનું h²/2l અને કયું પદ ઇગ્નોર કરવામાં આવ્યું તો h⁴/8l³. h⁴/8l³. બરોબર. ન્યુમેરિકલ નથી કામના. કોઈને જોવા હોય તો ન્યુમેરિકલ જોઈ શકે છે. ડિગ્રી વાળા ભલે ન્યુમેરિકલ કરે, ડિપ્લોમા માટે ન્યુમેરિકલ જરૂર નથી. ડિગ્રી માટે બંને ન્યુમેરિકલ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. તો ડિગ્રી વાળા પોતાની રીતે જોઈ લેજો. ડિપ્લોમા વાળા આગળ વધીએ. કરેક્શન ડ્યુ ટુ પુલ કરેક્શનની વાત કરું. અમુકને કેવા હોય આમ પેલી ચેનમાં ખબર જર્ક મારવાનો હોય એટલે ચેન સીધી થઈ જાય. ફોલોઅર ત્યાં ઉભો હતો, લીડર એક ચેનનું હેન્ડલ લઈ, બરોબર. કયા ટાઈપની એરર કહેવાય એટલે ક્યુમ્યુલેટિવ કમ્પન્સેટિંગ વાળો ટોપિક આગળ ભણાવીશ ઘડીક ખમ. જો બાજુ કરેક્શન ડ્યુ ટુ પુલ. હું શું કહું છું ખબર? પેલો ફોલોઅર ઉભો હોય, લીડર ચેનનું હેન્ડલ લઈને આગળ ગયો. લીડર આગળ લેતો લેતો ગયો અને ચેન 20 મીટર પૂરી થઈ ગઈ. એટલે હવે લીડર શું કરશે? ચેન જર્ક મારશે અને એરો મૂકી અને ફિક્સ કરી નાખશે. એવું જ કરે. લીડર શું કરશે? ચેનને જર્ક મારી અને ફિક્સ કરી નાખશે. પણ જર્કમાં એક વેલ્યુ આપણે આગળ ગોખી હતી કે સ્ટાન્ડર્ડ જર્ક લગભગ 8 kg નો વાગવો જોઈએ. 8માં થોડું ઘણું ચાલે, પણ એનાથી વધારે નહીં. પણ હવે અમુક કેવા હોય કે પેલા હરક પદુડા હોય કે પેલી આ બાજુ જોવે છે, ચલો થોડોક જોરથી જર્ક મારું,
બરોબર. એમાં ને એમાં એવો જર્ક મારશે ને કે ચેન જ હાથમાં આવી જશે. બરોબર, આટા ખુલી જશે. એટલે ચેન લેન્થ વધી જશે કાં તો ઘટી જશે, બે ટાઈપના હોય. આવું બહુ થતું કોલેજમાં. બરાબર. અને અમુક એવા હોય કે ચેન લટકેલી ને લટકેલી રહી જાય, ચેન ખેંચાય જ નહીં. બરોબર. એટલે આ એના માટેનું કરેક્શન છે, કરેક્શન ડ્યુ ટુ પુલ. કરેક્શન ડ્યુ ટુ પુલ ની વાત છે. બરોબર. ઇક્વેશન તમારા સોમમાં આવે, ઇક્વેશન એક પીએલ બાય એ. એમાં આ બસ પી એ જ છે. આ જે પી છે પહેલું એ તમે જે ખેંચ્યું તે. બરોબર. અને આ પી છે સ્ટાન્ડર્ડ પુલ. સ્ટાન્ડર્ડ પુલ એવું કંઈ કીધું નથી આણે, પણ આપણે 8 kg લઈએ છીએ. પી એલ, એલ એટલે ચેનની લેન્થ, એ એટલે ક્રોસ સેક્શનલ એરિયા, અને ઈ એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બંનેની યાદ રાખજો. સ્ટીલની તો હું તમને સોમમાં બી બહુ બધી વાર ભણાવીશ, પણ અહીંયા ઇનવર ટેપની બી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી યાદ રાખજો. 1.54 ગુણ્યા 10⁵. માઇલ સ્ટીલ કરતાં થોડીક ઓછી છે. માઇલ સ્ટીલ કરતાં થોડીક ઓછી છે. શું કીધું? જો તમે વધારે ખેંચી નાખો, પી ગ્રેટર દેન સ્ટાન્ડર્ડ પુલ, 8 kg ખેંચવાની જગ્યાએ 10 kg ખેંચી નાખો, બરોબર, તો કરેક્શન પોઝિટિવ. પેલા જેવું જેવું જ. એક્ચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા વધારે હોય, એક્ચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા વધારે હોય તો કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ હતું એવું જ. એક્ચ્યુઅલ પુલ સ્ટાન્ડર્ડ પુલ કરતા વધારે હોય તો કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. એનો એ જ કેસ છે. ઓકે, મારો નજર મારો. ચલો લે, જાગતા રહો, હુઈ ના જશો. ચલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પબ્લિક ધીમે ધીમે ઉઠી રહી છે. ચાલુ કર્યો ત્યારે 80 જણા હતા, હાલ 110 છે. પબ્લિકનું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે. પૃથ્વી એની રીતે ફરે જશે, એમને ભણાવવું જ ભણાઈ જશે. આપણો ટાઈમિંગ પહેલથી જન્મે ત્યારથી નક્કી જ છે. આપણે 8, 8:15 જ ઉઠીએ. બરાબર. કોઈની તાકાત તો ખરી આપણે ઉઠાડી દે. દોઢ વર્ષથી વધારે ના રાખો. લે યાર, હારું. ઓવરલોડ થઈ જાય છે. હું તો પૂછી જ લઉં છું ને. જરી કે તમને એવું નહીં લાગતું કે લોડ લોડ પડે પડે પછી મુકાઈ નહીં દેતો? જો આ ડબલ એમાં ના લાગે ને, સાચું હું ઉપરથી ઘા કરી દઈશ. પછી કહેતા નહીં સરકારને. ચલો, ક્લિયર છે પુલ કરેક્શન? 100 માંથી કેટલા લાગશે? નહીં, 200 જણા રેકોર્ડિંગ જોવા વાળા છે. નોન ટેકમાં મજા આવશે. મેથ્સ રીઝનિંગ ની ચિંતા છોડ દે, બીજું તો કઈ છે નહીં. એરિયામાં ડાયા 4 mm લેવો નહીં કામનું. એરિયાની ચિંતા છોડ નાખ. એરિયા કેટલો આવે હું તને કહું હવે. મોર્નિંગ રૂટીન હેબિટ બિલ્ડ નથી થતી. હા, સારું ઇંગ્લિશ બોલે. જવા ટેપ ટેપ હોય ને ટેપ, એ ટેપમાં આ છેડામાં એરિયા કેટલો હોય સમજો ને. 1 mm હશે ને, વિડ્થ કેટલી હશે? 1 mm થિકનેસ હશે, 1 કે 2 mm થિકનેસ હશે, 3 કે 4 mm પેલું હશે. વોટ વોટ આપણે એની વિડ્થ હશે. એરિયા આવે. ટેપ વિચાર લે, ટેપ સિમ્પલ મગજમાં ટેપ ઇમેજ કરો. ચેન ની અંદર થોડું અઘરું. આજ મારો હેપી બર્થડે છે. હેપી બર્થડે ભાવ. બસ જીવનમાં ડબલ ફટાફટ બનો.
હારામારી શુભેચ્છા આપીઓ. હાલ તો એ જ છે બેસ્ટ. કેમ કે બીજા બધા એના સાથે કનેક્ટેડ છે. હું એવું કહું સારી કન્યા મળે એ એનાથી કનેક્ટેડ છે. બરોબર. લઈ જો હાલો. કરેક્શન ડ્યુ ટુ પુલ ક્લિયર છે. પીએલ બાય એ, પીએલ બાય એ, પી માઇનસ પીએસ ઇન્ટુ એલ બાય એ. બરોબર. પી એટલે કે તમે જે ખેંચી રહ્યા છો તે. ધારો કે પાર્થભાઈ છે ફોર્મમાં આવી ગયા છે કે પેલી આવી છે. આજે તો ચેન અપના ભાઈ ખીંચેગા. બરોબર. તો ભાઈએ ફોર્મમાં પુલ મારવાનો હતો 8 નો અને મારી દીધો 10 નો. ચેન થઈ ગઈ લાંબી. બરોબર. તો સ્ટાન્ડર્ડ પુલ કરતા પુલ વધારે હોય તો કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. ઓકે. પણ ધારો કે પાર્થભાઈ ઈચ્છતા આવે પણ ના આવી. પાર્થભાઈ નો મૂડ જ નથી. એમને એમ ગયા ચેન ખેંચી પણ ધારો કે ખેંચી શક્યા ખાલી 4 જ કેજી. પુલ બહુ ઓછો વાગ્યો. તો સ્ટાન્ડર્ડ પુલ કરતા પુલ ઓછો હોય તો કરેક્શન નેગેટિવ થઈ જાય. ઓકે ક્લિયર. વધુ આગળ. ચલો કરેક્શન પર છે ઉડી ગયું હે ને. જે એક ઇક્વેશન આમ બી લખી શકાય એનું. થોડો કલર સાફ થઈ ગયો. કરેક્શન ડ્યુ ટુ સેક. ચલો જો એની અંદર વસ્તુ એવી છે. સેક કરેક્શન ની વાત કરીએ. અમુક ના હોય એકદમ ઢીલું ઢીલું ખેંચીને રાખ્યું હોય. ચેન ખેંચી છે પણ કેવી એકદમ ઢીલી ઢીલી પોચી પોચી. એટલે સેક થાય એટલે સેક એટલે આમ નમી ગઈ. નમી જાય મતલબ લેન્થ વધારે જ મેજર થવાની. નમી જાય તો લેન્થ વધારે જ મેજર થવાની કમ્પલસરી. હા કે ના. ભઈલું જય ભાવ એમાં એવું છે કે સેક કરેક્શન ભૂલથી મતલબ અમુક કેવા કે લાઈક ધારો કે તું ગયો મૂડ વગર તે ધારો કે ચેન ખેંચવાનો ટ્રાય કર્યો. કેવું મૂડ જ નહીં તો ચેન સેક થઈ ગઈ. બરોબર. મતલબ એકદમ ઢીલી પોચી રીતે ખેંચ્યું. બરોબર. તો એ વખતે ચેન લાંબી થઈ ગઈ. આ ચેન લાંબી થઈ ગઈ તો લાંબી ચેન નું ડિસ્ટન્સ ઓલવેઝ વધારે હશે કે ઓછું હશે. બસ જોલો પડ્યો. વધારે હશે કે ઓછું હશે. એક ટાઈપનું પેલું થયું ને ઇન્ક્લાઇન લેન્થ વધારે હશે. એટલે પેલું મને એમ કે મેં શું કહું તને આના કરતા આ ડિસ્ટન્સ વધારે હશે ને. તો મેજર ડિસ્ટન્સ વધારે હશે ને. તો કરેક્શન ઓલવેઝ નેગેટિવ. સ્લોપ જેવું જેવું જ છે. સ્લોપ જેવું જેવું જ કરેક્શન ઓલવેઝ નેગેટિવ. કરેક્શન ઓલવેઝ નેગેટિવ. બે ઇક્વેશન લખી શકાય. આ બી લખી શકાય અને આ બી લખી શકાય. બંને ઇક્વેશનમાં શું ચેન્જ છે. બંને સેમ ટુ સેમ જ છે. ખાલી ફરક એટલો જ છે. અહીંયા ડબલ્યુ જે લખ્યો એ ન્યૂટન પર મીટરમાં લખ્યો. અહીંયા ડબલ્યુ જે લખ્યો એ ટોટલ વેઇટ લખ્યો. સોમમાં ખબર પડશે એ વસ્તુ. સેક કરેક્શન ઓલવેઝ નેગેટિવ. બરાબર. એક પ્રશ્ન એ પૂછાય કારણ કહું કે સેગ વસ્તુ થવાની એની લંબાઈ વધવાની જ. મતલબ મેજર ડિસ્ટન્સ વધારે જ આવવાનું. મેજર ડિસ્ટન્સ વધારે આવવાનું તો કરેક્ટ કરવા માટે મારે માઇનસ કરવું પડે. એટલા માટે કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ. એટલે આ કરેક્શન ઓલવેઝ નેગેટિવ છે. બરોબર. વાત એટલી જ છે. ઓકે વૃંદાબેન. ઇક્વેશન બે રીતે લખી શકાય. W² L³/24 pm², જ્યાં W ન્યૂટન પર મીટરમાં છે. અને બીજું ઇક્વેશન W² L/24 pm², જ્યાં W માં ટોટલ વેઇટ છે. W એટલે ચેનનું વજન, L એટલે ચેનની લેન્થ, PM એટલે તમે જે પુલ કર્યું છે તે. બરોબર. આની ચિંતા હાલ ના કરશો. ઓકે. એકાદ વાર ઇક્વેશન આ રીતે બી લખેલું પૂછાયું હતું. લોકો ટેન્શનમાં આવી જાય કે આ શું કરી નાખ્યું, કશું કર્યું નહીં બિચારાએ.
એનું એ જ લખ્યું છે, ખાલી લખવાની સ્ટાઇલ બદલી છે, એમાં ગભરાઈ જવાની જરૂર નથી કે આ તો ઇક્વેશન ભણાવ્યું જ નતું સાહેબે. આંખો ખુલ્લી રાખજો, નહીં વાંધો આવે. એટલે ના પબ્લિક આઈને ચડી બે કે સાહેબ તમે આ તો ક્યાં ભણાવ્યું તું કે. હમણાં જ વચ્ચે જ મેસેજ આવ્યો હતો એક જણાનો, એક ક્વેશ્ચન પૂછાયેલો હશે ને એક્ઝામમાં, સાહેબ આપણે આ નતું ભણાવ્યું. એ પેપર પતાવીને આઈને પહેલી રાહ જ જોતા હોય કે એટલું એટલું સાહેબને કહી દઈએ કે સાહેબ આટલું આટલું આપણામાંથી નતું એમ. બરાબર. કરેક્શન ફોર સેક ક્લિયર. કરેક્શન ઓલવેઝ નેગેટિવ. કરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચરની કથા સેમ ટુ સેમ એ જ રીતે ટેમ્પરેચરનું ઇક્વેશન આવશે સોમમાં, આલ્ફા ટી ઇન્ટુ એલ. આલ્ફા ટી ઇન્ટુ એલ ત્યાં તમે ગોખશો. બરાબર. સેમ વસ્તુ એમ આપણે મેં તમને ખબર એક વસ્તુ કીધી હતી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ. હા ડાયરેક્ટ ફોર્મ્યુલા, એટલે કોઈ દાખલો નહીં પૂછે લે અમાર ભાઈ, વિશ્વાસ રાખી યાર મારું પર, મેં ખોટું થોડી બોલીશ. કરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચરમાં યાદ રાખજો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ખબર 20 હતું, બસ એ જ વસ્તુ. એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ 20 હતું લે આ ઋત્વિક 20. એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ ટેમ્પરેચર ધારો કે વધારે છે, ધારો કે ટેમ્પરેચર વધારે છે તો કરેક્શન પોઝિટિવ. સેમ એની એ સ્ટોરી, એની એ સ્ટોરી, કઈ નવા જૂની નહીં. ઇક્વેશન નહીં પૂછવાનું આમાં, જનરલી ઇક્વેશન કરતા પેલું વધારે પૂછે, કરેક્શન ને એરર વાળું. એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ વધારે હોય તો કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. છેલ્લું કરેક્શન ફોર રિડક્શન ઓફ લેન્થ ઓફ એમએસએલ, કોઈ દિવસ પૂછાયું નહીં, ડિગ્રીમાં બી નહીં અને ડિપ્લોમામાં બી નહીં. બરાબર. પણ ગોખવું હોત ગોખજો, ખાલી કરેક્શન ઇઝ નેગેટિવ, ઇક્વેશન તો નહીં જ કામનું. કરેક્શન ઇઝ નેગેટિવ, ઓલવેઝ નેગેટિવ. યાદ રાખવો તો રાખજો લે, બાકી નહીં કામનું. જો ચેન લેન્થ કે ટેપ લેન્થ કરેક્શન, શું યાદ રાખ્યું? સ્ટાન્ડર્ડ ચેન લેન્થ, એક્ચ્યુઅલ ચેન લેન્થ. સ્ટાન્ડર્ડ કરતા વધારે હોય એક્ઝામ્પલ 21 મીટર નીચે ધારો કે 2 મિનિટ રોય, કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. બરોબર. ઊંધું ઊંધું સમજી લેવાનું, વાઇસે વર્સા. સ્ટાન્ડર્ડ ચેન લેન્થ મોટી થઈ જાય તો કરેક્શન નેગેટિવ થઈ જાય, સ્ટાન્ડર્ડ ચેન લેન્થ મોટી થઈ જાય તો કરેક્શન નેગેટિવ થઈ જાય. પુલ કરેક્શન, સેમ એ જ રીતે. એક્ચ્યુઅલ પુલ ગ્રેટર દેન સ્ટાન્ડર્ડ પુલ, मतलब एप्रोक्स 8 kg, तो करेक्शन पॉजिटिव. जो सेम टू सेम एज वस्तु है, एरर नेगेटिव. तीजू टेम्परेचर करेक्शन, ત્રણે ત્રણ એક જ વસ્તુ બતાવે એવું બતાવવા માટે થઈને છે પેજ ખોલ્યું. एक्चुअल टेम्परेचर मतलब साइट ઉપરનું ટેમ્પરેચર, એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કરતા વધારે હોય, લાઈક 20 अंश सेल्सियस, करेक्शन पॉजिटिव, एरर नेगेटिव.
બરાબર, 3 ને 3 માં સેમ સ્ટોરી, 3 ને 3 માં સેમ સ્ટોરી. 4 સ્લોપ કરેક્શન, સ્લોપ, સેગ, પછી ડ્યુ ટુ MSL, અને એક હજી આવે ડ્યુ ટુ અલાઇનમેન્ટ. ડ્યુ ટુ અલાઇનમેન્ટ, અલાઇનમેન્ટ ફરી ગયું ભૂલથી, સીધું જવાનું હતું ને બીજી બાજુ જવા માંડ્યા. થાય होता है बड़े बड़े देशों में छोटी छोटी बातें होती है. આમ જતો હતો ને ભૈલું આમ જવા માંડ્યો. હશે કઈક, હવે આપણને તો શું ખબર પડે, આપણે સામાન્ય માણસ. સ્લોપ કરેક્શન, સેક કરેક્શન, ડ્યુ ટુ MSL કે ડ્યુ ટુ અલાઇનમેન્ટ. આ ઓલવેઝ કરેક્શન, ઓલવેઝ નેગેટિવ. કઈ ગણવા ભણવાની જરૂર નહીં, કરેક્શન નેગેટિવ જ આવે, એટલે એરર પોઝિટિવ. બરોબર, 4 વસ્તુ આવી ગઈ પોઝિટિવ નેગેટિવ વાળી. આ બધી વાત થઈ ચેન લેન્થની, પુલની, ટેમ્પરેચરની. પણ એક જનરલાઇઝ વાત કરું, બરાબર, જનરલાઇઝ વાત કરું, જે બધા માટે કહું. મેજર ડિસ્ટન્સ, હવે ડિસ્ટન્સના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોઈએ, જો મેજર ડિસ્ટન્સ વધારે હોય કરેક્ટ ડિસ્ટન્સ કરતા, તો શું આવશે? કરેક્ટ ડિસ્ટન્સ કરતા મેજર ડિસ્ટન્સ વધારે હોય તો એટલે આ ક્વેશ્ચન ધવલિયા તો હાડા દરેક ટોપિકમાં પૂછવાનો ક્વેશ્ચન કયો આવવાનો, દરેક ટોપિકનો કીધો તું હાડા પતી ગઈ રામાયણ તો છેલ્લે પૂછવાના ક્વેશ્ચન કઈ રીતે આવે. એટલે તેમ ફિક્સ ડાઉટ રાખ્યો છે કે ડાઉટ તમારો આજ હાડા દરેકમાં બોલ્યો હું. કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ. બરોબર, ઓકે, બધી વસ્તુ આવી ગઈ. આની અંદર હવે ઇક્વેશન લખા, ઇક્વેશન લખી દઉં. આ જનરલાઇઝ વાત હતી. ઇક્વેશન એવું વધવાનું, સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ l ડેશ બાય l ઇન્ટુ l. મેજર કરેક્ટ ડિસ્ટન્સ, actual chain length, સ્ટાન્ડર્ડ ચેન લેન્થ જે 20 કે 30 મીટરની હશે. મેજર ડિસ્ટન્સ, ફૂલ કરેક્શનમાં ઇક્વેશન હતું P માઇનસ PM સ્ટાન્ડર્ડ, P માઇનસ PL બાય A. ટેમ્પરેચરમાં હતું આલ્ફા, ટેમ્પરેચર ટાઈમ ઓફ મેજરમેન્ટ સ્ટાન્ડર્ડ ઇન્ટુ લેન્થ. સ્લોપનું ઇક્વેશન હતું કરેક્શન ડ્યુ ટુ સ્લોપ હતું L cos theta minus 1 or S square by 2L and H raised to 4 upon 8L cube ઇગ્નોર કર્યું. 3 વસ્તુ યાદ રાખી હતી. સેક કરેક્શન હતું W સ્ક્વેર L ક્યુબ अपॉन 24 PM स्क्वेर, જેમાં W ન્यूटन पर मीटर में और बीजू इक्वेशन W स्क्वेर L अपॉन 24 PM स्क्वेर W न्यूटन में. बराबर, आटली वस्तु भण्या. आखू पेज में भण्या आटली ज वस्तु भण्या. 5 पेज भण्या था, 5 पेज भण्या था, 5 पेज अहीं आई गया. ओके, क्लियर है? आना बार नु कशु नहीं पूछाय धवल, बराबर.
ન્યુમેરિકલ ગણો કે જે ગણો એ બધું જ અહીંયા મેં કહી દીધું, બરાબર? તને દરેક ફોર્મ્યુલા કહી દીધું, બરાબર? બધી બધી વસ્તુ કહી દીધી અહીંયા, ધ્યાનથી જોઈ લો. શોર્ટ નોટ બની ગઈ. શોર્ટ નોટ જેવું તો કશું ના કહેવાય, કેમ કે બધું આવી જ ગયું, અને લોંગ નોટ જ કહેવાય. આ જનરલ સેન્ટેન્સ છે. બરાબર, આ વસ્તુ યાદ રહેશે ને? જોઈ લો, પછી કહેતા નહીં કે મને કીધું નતું. આ ક્વેશ્ચન વાંચો નીચેનો, ડ્યુરિંગ ચેન. આન્સર 6 આન્સર ખોટો લખેલો, એમાં સાચો આન્સર કોનો? નીચે વાળા ક્વેશ્ચન નો સાચો આન્સર કહો. હા ભાઉ, હા. મિત્ર જય, મને આનો સાચો આન્સર આપો. જો પબ્લિક એ, એટલે 6 તો ખોટો હે લે, કહું તો હું. સાચો આન્સર આપો યાર. 6 જ આવે તોય અમુક લોકોએ આન્સર બદલી નાખ્યો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે એને. ડ્યુરિંગ ક્લીન chaining along a straight line with a 20-meter chain, the leader of the party has a 4 arrow in his hand while the follower has 6. એટલે મતલબ એવો જ છે, લીડરના હાથમાં 4 વધ્યા, મતલબ લીડર 6 મૂકીને આવ્યો. ભલે એમ ફોલોવરે ઉઠાઈ લીધા, શું ફેર પડે? ફોલોવરે ભલે ઉઠાઈ લીધા, આપણે વાત શું થઈ હતી? લીડર જોડે જેટલા એરો હોય, લીડર જોડે 4 છે, મતલબ એને 6 જમીન ઉપર મૂક્યા, મતલબ 6 ચેનનું કામ પત્યું. મતલબ 6 ચેનનું કામ પત્યું. એ જ વાત થઈ ને? બરોબર ને? 4 ને 8 આન્સર ક્યાંથી લાયા એ કહો હેલો. કે કઈક તો આન્સર લખવો પડે ને, એવું હતું. જો ચામાં હે ને થોડુંક આદુ વધારે નાખવાનું. સવાર સવારના કેવું કે પેલું આમ 10 એરો ફિક્સ જ છે. 10 એટલે 10, 20 મીટર ની ચેન હોય તોય 10, 30 મીટર ની ચેન હોય તોય 10. એરો 10 એટલે 10. બરોબર. ચામાં થોડુંક આદુ નાખવાનું, ઇલાયચી નાખવાની સ્લાઈડ, બરોબર. અને અમુક વાર જયારે ઊંઘ આવે ને, કેવું કે પેલું ટેવાયેલા ના હોય ને, તમે ડિપ્લોમા વાળા એટલે થોડું પેલું રાજાશાહી જીવન જીવીને આયેલા, બરોબર. કેવું કે ઊભા ઊભા ભણવાનું, બેહી નહીં જવાનું, આંટા મારવાના, બરોબર. અને બંધ રૂમમાં નહીં બેસવાનું, બાલ્કનીમાં ત્યાં જતું રહેવાનું, આંટા મારવાના. એટલે ધીમે 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 આંખ ખુલશે. અમુક વાર પોતાને ઝાપટ મારે, એવું બધું કરવાથી કઈ એમ ઊંઘ ના ઉડી જાય. હરખું મોઢું જો નાઈ લીધું તો ધી બેસ્ટ. પણ આમાંથી ગેરંટી સાથે 130 જણામાંથી ગેરંટી સાથે શરત મારીને કહી દઉં, 10 થી 12 જણા નાયા હશે. 10 થી 12 જણા નાયા હશે, બાકી એમને તમારે 130 માંથી 30 જણા મોઢું ધોયું હશે, 10-12 જણા નાયા હશે, બાકીના 80 થી 90 જણા એમ ને એમ ખાલી મોબાઈલની લિંક ખુલી હશે. અરે માર ભાઈ, હું આ બધું જીવન જીવીને આવેલો છું, બરાબર. એટલે પછી લેક્ચર પતે, બરાબર. યાર નહીં મજા આવતી, ખબર નહીં, હારું બોરિંગ લેક્ચર જાય છે. ખબર નહીં, ટ્રાય કરું પણ ઊંઘ જ આવે લેક્ચરમાં, ખબર નહીં સાહેબ શું કરાવે. ગુનેગાર હાલું બધી વસ્તુમાં ભમી ફરીને ગુનેગાર તો સાહેબ જ. રાતે 3 વાગ્યા સુધી તમે જાગતા હોય,
સવાર ઉઠીને ઊંઘ આવતી હોય તો એ સાહેબ ગુનેગાર. હા, એ મોબાઈલ પડવા વાળું અલ્ટિમેટ હે. કોક દિવસ આંખ માંગ ઉપર હોજો આવી જાય. જવા જો. એમ અંદરથી એવું કે ના 824 વેકેન્સી ભણવું તો પડશે જ. અંદરથી એવું પેલું એમ ના ભણવું તો પડશે જ, ના છે ને ભણવું. પણ બિચારો 2-2:30 વાગ્યા સુધી જાગ્યો હોય. મહેનત હોય ને યાર રાતે 2-2:30 વાગ્યા સુધી, તમે સમજો યાર. બરાબર. કેટલું બધું વાંચતો હોય બિચારો. એટલે હવાર. બરાબર, કઈ નહીં હાલો મેલો માથાકૂટ. જવા જો. દાખલો નહીં કામનો. એક આ નોર્મલ નોર્મલ ટેન્શનની ડેફિનેશન પૂછીએ કે. નોર્મલ ટેન્શનની ડેફિનેશન પૂછીએ કે. હાલો. હા ભાઈ, આ બધું કરીને જ મોટો થયો હું. જો આ બાજુ કોલેજમાં પ્લેસમેન્ટ નતું થતું મારું. કહું તો હું તને, એક કંપની ભાવ નથી પૂછતી. અરે 10,000 માં નથી લઈ જતી કે મહિનાના 10 નહીં. હાલું 30 જણાનું ઇન્ટરવ્યુ લે તો એમાંય આપણો વારો ના આવે. અને ઇન્ટરવ્યુમાં તકલીફ. ઇન્ટરવ્યુમાં પેલો પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછે, હું જવાબ શેમાં આપું? પહેલા તો મારે ડાઉટ, પ્રશ્ન મારે સમજવો પડે. બીજો એ ડાઉટ કે મારે જવાબ ઇંગ્લિશમાં આપવો પડે. ના ના, ટેન્ડર ફેલ કરે છે ને યાર. જવા બાજુ. D2D ના ના ના, ડિગ્રી કર્યું યાર. ડિપ્લોમાનું લીધું હતું, પેલું બારકોડ નહીં આવતું સ્કેનર. માસ્ટર કર્યું, 1.5 મહિનો કર્યું સ્ટાઇપેન્ડ માટે. જવા બાજુ. પણ પછી નોકરી લાગી ગઈ થોડી ગઈ જો. નોર્મલ ટેન્શન એટલે એક એવી વાત છે ખબર, તમે એક પુલ કરેક્શન ભણ્યા અને એક સેક સેક કરેક્શન ભણ્યા, બે ભણ્યા. એક પુલ કરેક્શન અને એક સેક કરેક્શન, બે વસ્તુ ભણ્યા. બરોબર. હું એમ કહું, પુલ તમે એક્ઝેક્ટલી એટલું પુલ એપ્લાય કર્યું હોય કે ના વધારે ખેંચાય કે ના સેગ થાય, તો તમે પરફેક્ટલી પુલ કર્યું હોય તો બંને કરેક્શન એકબીજામાં ઉડી જાય. મતલબ એટલું જ પુલ એપ્લાય કરો, એટલું જ પુલ એપ્લાય કરો કે જેનાથી સેક કરેક્શન ઉડી જાય. કે પોઝિટિવ પુલ કરેક્શન તમારું નેગેટિવ સેક કરેક્શન બરાબર થઈ જાય. તો બંને એકબીજા ન્યુટ્રલ કરી દેશે, ઉડી જશે. તો બંને કરેક્શન જ ઉડી જશે. એટલે એવું કહે છે કે એક્ઝેક્ટલી એટલું પુલ એપ્લાય કરો કે તમારું પુલ અને સેક કરેક્શન બે સરખા થઈ જાય. બરાબર. તો એ વખતે તમે જે પુલ એપ્લાય કર્યું હોય, એ વખતે તમે જે જર્ક માર્યો હોય, એ વખતે તમે જે ખેંચ્યું હોય, એ ફોર્સને નોર્મલ ટેન્શન કહેવાય. એ ફોર્સને નોર્મલ ટેન્શન કહેવાય. પહેલું શું કીધું? આંબળો, પાછું આંબળો. મતલબ એક્ઝેક્ટલી એટલું ખેંચવામાં આવે, એક્ઝેક્ટલી એટલું ખેંચવામાં આવે. બરોબર. એક્ઝેક્ટલી એટલું ખેંચવામાં આવે કે જેનાથી પોઝિટિવ પુલ કરેક્શન નેગેટિવ સેક કરેક્શન બંને સરખા થઈ જાય. તો ના પુલમાં વાંધો આવ્યો ના સેકમાં વાંધો આવ્યો. બરાબર. તો એ વખતે તમે જે પુલ એપ્લાય કર્યું હોય એને નોર્મલ ટેન્શન કહેવાય. એને નોર્મલ ટેન્શન કહેવાય. વાંચી લો डेफिनेशन, वांची लो, पूछी सके, पूछ सकते हैं भैलू. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન ઈસરો ની એક્ઝામ માં હતો. આપણે બી લગભગ એકાદ વાર તો આવેલો હે, ક્લાસ 2 માં ક્લાસ 3 માં યાદ નહીં. નોર્મલ ટેન્શન કોને કહેવાય? એટલું જ ખેંચો કે પોઝિટિવ પુલ ને નેગેટિવ સેક સરખા થઈ જાય. એનાથી તમારે બે કરેક્શન નો ફાયદો થઈ ગયો પેલું. બ્લુ ડેફિનેશન ને ઇક્વેશનમાં જો પુલ વખતનું પીએમ અને પેલામાં સેગ વખતનું પીએમ બંને સરખા હોવા જોઈએ. ચલો આગળ જોઈએ, એરર્સ ઇન ચેઇનિંગ.
નિખિલ તું જે પૂછતો તો એ આ છે જો, એક આવે કમ્પનસેટિંગ, એક આવે ક્યુમ્યુલેટિવ. કમ્પનસેટિંગ પછી સમજો, પહેલા ક્યુમ્યુલેટિવ સમજો. હા તો હમણાં ક્વેશ્ચન આર્યો આરએમબી ઇરિગેશન ક્લાસ 2 માં બંનેમાં હતો. આ ક્વેશ્ચન હમણાં આરએમબી ને ઇરિગેશન ની ક્લાસ 2 ની લેવાની ને, એ બંનેમાં આ ક્વેશ્ચન હતો. જો ક્યુમ્યુલેટિવ એરર, પહેલું આઈફોન આમ જો, ક્યુમ્યુલેટિવ એટલે કે સિસ્ટમેટિક એરર. શું કહેવા માંગે? ધારો કે હું એમ કહું, તમને એકદમ ધ્યાનથી સમજજો. તમારી ચેનમાં ભૂલ હતી, પેલો તુષાર અને ભાવિક બે જણા ગઈકાલે ખબર ને ચેન લઈને ગયા હતા. ના, તુષાર એકલો જ ગયો હતો, પણ ભાવિકે ચેન ખોટી કરી નાખી હતી. એની યાદ છે ને? ઓળખો ને ભાવિકને? હવે કહેવાનો મતલબ એવું છે કે ઈ ચેનમાંથી તુષારે આખો દિવસ કામ કર્યું. તો તુષાર ધારો કે 21 મીટરની ચેન લઈ ગયો હતો, ધારો કે તુષાર 21 મીટરની ચેન સાઈડ ઉપર લઈ ગયો હતો, તો એ આખો દિવસ ભૂલ 1-1 મીટરની જ કરવાનો ને? એ રહ્યો એક વાર ચેનિંગ કર્યું તો 1 મીટરની ભૂલ, બે વાર કર્યું તો 2 મીટરની ભૂલ થઈ ગઈ, 3 વાર કર્યું તો 3 મીટરની ભૂલ. પણ આખો દિવસ ભૂલ કેવી થઈ? ક્યુમ્યુલેટિવ એક જ ડાયરેક્શનમાં ભૂલ થાય, એક જ ડાયરેક્શનમાં ભૂલ થાય. સિસ્ટમેટિક એરર છે. પ્રપોર્શનલ ટુ એલ કહી શકો? પ્રપોર્શનલ ટુ એલ કહી શકો? ખબર પડી હું બોલ્યો? એને ભૂલ તો આખો દિવસ એક જ ડાયરેક્શનમાં થઈ ને. આન્સર મોટો જ થવાનો. સ્ટાન્ડર્ડ એરર થઈ. એને ભાવિકે શું કે તુષારે દિવસમાં 200 વાર કેમ ભૂલ ના કરી હોય? પણ એ બધી ભૂલમાં દરેક વખતે ભૂલ તો 1 જ મીટરની છે. તો એને સુધારવી હશે તો એને પાછું સાઈડ ઉપર નહીં જવું પડે. ભાવિકને અંદરથી થયું કે યાર મારી ભૂલ થઈ ગઈ, મારે આવું ના કરવું જોઈએ. ભાવિકે જઈને ખાલી પેલાને કીધું તુષારને કે ભઈલું 1 મીટરની ચેનમાં આવું હતું, 20 મીટરની ચેનમાં 1 મીટરની ભૂલ મેં આવી કરી હતી, તો ત્યાં બેઠા બેઠા સુધરી ગયું ને. એટલે ક્યુમ્યુલેટિવ એરર કોને કહે? ક્યુમ્યુલેટિવ મતલબ પ્લસ જ થતું જાય, ક્યુમ્યુલેટ ભેગું જ થતું જાય. એટલે એક જ ડાયરેક્શનમાં જ્યારે એરરમાં ભૂલ થતી હોય, એક જ ડાયરેક્શનમાં ભૂલ પડતી હોય, તો એને કહેવાય ક્યુમ્યુલેટિવ એરર. અને એક જ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ જ થાય, કાં તો ઇન્ક્રીઝ કાં તો ડિક્રીઝ થ્રુ આઉટ. હા, સિંગલ ડાયરેક્શન. એટલે સિંગલ ડાયરેક્શન એટલે એમ નહીં, એરિયો એક જ ચેનથી કામ કરી રહ્યો છે એની વાત છે. પ્રપોર્શનલ ટુ એલ આ પ્રશ્ન પૂછાણો હતો. પ્રશ્ન આ પૂછાણો હતો પ્રપોર્શનલ ટુ એલ. જો સેક કરેક્શન આખો દિવસ નેગેટિવ, સ્લોપ કરેક્શન આખો દિવસ નેગેટિવ, અલાઇનમેન્ટ પ્રોપર ના હોય, અલાઇનમેન્ટ પ્રોપર ના હોય અને બેડ રેન્જિંગ બી કહેવાય. એલાઇનમેન્ટ પ્રોપર ના હોય અને બેડ રેન્જિંગ બી કહેવાય. બરાબર? પછી ચેન ટૂંકી છે કે મોટી છે, મતલબ આ ટાઈપ ના હોય, એ આખો દિવસ સિંગલ ડાયરેક્શનમાં થશે. ક્યુમ્યુલેટિવ એરર ઇન સ્ટડી ઇક્વલ ટુ એક્સ્ટ્રા નાઇટ. એટલે ભાઈલું એ કહેવાનો ભાવાર્થ મારો બહુ સિમ્પલ છે. એને આખો દિવસ એક જ ડાયરેક્શનમાં ભૂલ થઈ છે, બરોબર? એટલે ક્યુમ્યુલેટિવ ભેગી જ થતી જાય છે, સિસ્ટમેટિક છે. તો ધારો કે તમને ખબર પડે તો સુધરી બી જાય. અને ચલે છે એલ, ચલે છે ચેઇન લેન્થ. એક વખતે કેવી ભૂલ થઈ, બીજી વખતે બી એવી ભૂલ થશે, ત્રીજી વખતે બી એવી ભૂલ થશે. અને કમ્પનસેટિંગ જાતે ને જાતે સુધરતી જાય, જાતે ને જાતે સુધરતી જાય. રેન્ડમ એરર ચલે છે અંડર રૂટ એલ આવે, આન્સર નાનો આવે. જાતે ને જાતે સુધરે કેવી? લાઈક સમજો કે તુષારભાઈ સવારના પહોંચી ગયા છે 5:30 વાગે સર્વે કરવા માટે. ટેમ્પરેચર છે સાઈટ ઉપર 8 કે 9 ડિગ્રી છે, એટલે ટેમ્પરેચર ઓછું છે. તો કરેક્શન એ રીતે આવશે. ધીમે 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 સવારના 9 વાગે ટેમ્પરેચર 20 ડિગ્રી થયું, સ્ટાન્ડર્ડ છે, કોઈ વાંધો નહીં. ધીમે 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 બપોરના 12 વાગે ધારો કે ટેમ્પરેચર છે 45 ડિગ્રી, મતલબ ટેમ્પરેચર એટ અ ટાઈમ ઓફ મેજરમેન્ટ સ્ટાન્ડર્ડ કરતા વધારે છે. કાં તો આખો દિવસ ટેમ્પરેચર બદલાતું બદલાતું છે, અમુક વાર વધે બી છે ને અમુક વાર ઘટી બી છે, તો આ એરર કેવી આવશે? આજના બધા આજના ટોપિક બધા મગજ બહાર જાય છે. મારે પેલું કેટલું ડિટેલમાં સમજાવ્યું યાર. ડિપ્લોમામાં તો એટલું કોઈ ડિટેલમાં ભણ્યા નહીં આજ સુધી, તો એમાં કેટલું ડિટેલમાં કરાવ્યું, તો બહાર જાય ત્યારે હું કરું કે?
શું કરું યાર, સાચું ખબર નહીં પડતી. અઘરો હે ટોપિક, નો ડાઉટ. જો તૈયારી છોડ દે, એક ઓછો. જવા દે, કઈ નહીં, નહીં ટ્રાય કરજે ઘેર, એકવાર ટ્રાય કરજે, રિવિઝન કરજે. જો નહીં ખબર પડે તો હું પાછું કરાવી દઈશ, ચિંતા છોડ દે. રિવિઝન કરજે, ટ્રાય કરજે, એકવાર ઘેર જઈને થોડુંક એકદમ શાંત મગજે નાહી ધોઈને બેસજે. જો નહીં ખબર પડે ને તો હું પાછું કરાવી દઈશ, બરોબર. બીજું તો હું શું કહું, નાહી ધોઈને બેસજે. હન, ચાલો. કમ્પનસેટિંગ એરર એટલે ના કીધું ટેમ્પરેચર છે ધારો કે, તો આન્સર મોટો બી થાય નાનો બી થાય, બરાબર, બે બાજુ થાય. તો પ્લસ ડાયરેક્શનમાં બી જઈ શકે, માઇનસ બી થઈ શકે. એવું ને એવું પુલમાં ધારો કે, બરાબર, પ્લસ બી થઈ શકે ને માઇનસ બી થઈ શકે, બે બાજુ થઈ શકે, બરાબર. એટલે એને કહેવાય કમ્પનસેટિંગ, બરાબર. બંને ડાયરેક્શનમાં થાય, જાતે ને જાતે કમ્પનસેટ કરે. કમ્પનસેટિંગ એરર આર પ્રપોર્શનલ ટુ સ્ક્વેર રૂટ લેન્થ ઓફ ધ લાઇન. જોઈ લો, કમ્પનસેટિંગ ને ક્યુમ્યુલેટિવ ઘણી વાર પૂછાઈ ગયું, અને મોસ્ટ આઈએમપી છે. હમણાં આરએમબી ઇરિગેશનમાં એક્ઝામમાં તો હતું જ, બાકી એમને બી ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. સ્ક્વેર રૂટનું કોઈ ફોર્મ્યુલા નથી, ખાલી મારે એટલું જ કેવું છે, કમ્પનસેટિંગ નો આન્સર ક્યુમ્યુલેટિવ કરતા ઓછો આવશે, કેમ કે કમ્પનસેટ અંદર અંદર કમ્પનસેટ થઈ ગઈ એટલા માટે. શું કીધું? ઓય ચલો આમ જો, શું કીધું? કમ્પનસેટિંગ એટલે એમાં ને એમાં પ્લસ કે માઇનસ થઈ જાય, એટલે એનો આન્સર નાનો આવે, એટલે ચલે છે અંડર રૂટ એલ. ક્યુમ્યુલેટિવમાં તો તમને ખબર જ છે, એક ચેન 1 મીટરની ભૂલ, બીજી ચેને પાછી 1 મીટરની ભૂલ, એટલે ચલે છે એલ. ઈ બેડ રેન્જિંગ વાળું કરેક્શન કહું છું છે આગળ. બેડ રેન્જિંગ નો મતલબ અલાઇનમેન્ટ ચેન્જ. બેડ રેન્જિંગ નો મતલબ, બેડ રેન્જિંગ લખ્યું છે ને, મતલબ અલાઇનમેન્ટ ચેન્જ. અલાઇનમેન્ટ ચેન્જ થાય તો મેં તમને કીધું તું, અલાઇનમેન્ટ ચેન્જ થાય તો એ કરેક્શન શું હતું? બોલે ક્યુમ્યુલેટિવ તો આવશે, પણ કરેક્શન નેગેટિવ કીધું હતું ને, એકવાર જોઈ લઈશું. સાંભળો સાંભળો સાંભળો, ક્યુમ્યુલેટિવમાં એરર નેગેટિવ આવતી હોય તો કમ્પલસરી નો આન્સર મોટો ના થઈ જાય? માઇનસમાં બી મોટું ને ઉદિત. હું તને એમ કહું છું, તું એમ ના જોઈશ આન્સર પ્લસમાં મોટો. અહીંયા ધારો કે -12 ની ભૂલ થાય ને +8 ની ભૂલ થાય ને, તો -12 મોટું કહેવાય. ભૂલની વાત છે, ભલે ને જે ડાયરેક્શનમાં થવું હોય થાય. કમ્પનસેટિંગ નો મતલબ એટલો જ છે કે બે ડાયરેક્શનમાં ભૂલ થાય છે, પ્લસમાં બી ભૂલ થાય છે ને માઇનસમાં બી ભૂલ થાય છે. જ્યારે ઘરે આવશે એ રહ્યો રાતે, ત્યારે બે ડાયરેક્શનની ભૂલના કારણે આન્સર ટોટલી ઓછો હશે. સાંભળ, કહેવાય એટલું જ માંગુ છું. ધારો કે તુષાર સવારથી લઈને સાંજ સુધી કામ કરીને આવ્યો. ધારો કે એને 40 ચેનનું કામ કર્યું, તો દરેક ચેનમાં 1 મીટરની ભૂલ પ્રમાણે એને 40 મીટરની ભૂલ કરી. હા કે ના? સાંભળજો ધ્યાનથી. તુષારે 40 ચેને 40 મીટરની ભૂલ કરી. ભલે ને પ્લસમાં હશે કે માઇનસમાં હશે, હું ના નહીં પાડતો. ચેન 20 ની જગ્યાએ 21 ની હશે તો એ રીતે, ચેન 20 ની જગ્યાએ 19 ની હશે તો એ રીતે. પણ 40 ચેણે એને 40 મીટરની ભૂલ કરી. દરેક ચેને એ 1 મીટરની ભૂલ કરતો હતો, તો ટોટલ 40 મીટરની ભૂલ થઈ. આ કેવી હતી? ક્યુમ્યુલેટિવ, એક જ ડાયરેક્શનમાં થતી હતી. ભાવિને આઈને ભૂલ સુધારી તો ભૂલ સુધરી જશે, એક જ ઝટકે 40 મીટરની એરર 0 થઈ જશે. આ ચલે છે એલ હતું. હવે એક બીજી વસ્તુ, ઉદિતભાઈને બિચારાને એવું કઈ હતું નહીં મગજમાં. ઉદિતભાઈ કામ કરવા ગયા, પહેલી ચેનનું કામ કર્યું, ટેમ્પરેચર વધારે હતું, ટેમ્પરેચર વધારે હતું. બીજી ચેનનું કામ કર્યું, ટેમ્પરેચર વધારે હતું. ત્રીજીનું કામ કર્યું, ટેમ્પરેચર ઓછું થયું. મતલબ આખો દિવસ ટેમ્પરેચર અલગ અલગ ચાલ્યા કરે. તો એક બાજુ એરર પ્લસ બી થતી જશે ને માઇનસ બી થતી જશે. એટલે આખો દિવસ આવું ને આવું થવાના કારણે 40 ચેનમાં ભૂલ આવી 10 મીટરની. પણ શું 10 મીટરની સુધરશે? ઇઝીલી નહીં સુધરે. કેમ? તમને ખબર નથી ને આખો દિવસ કેટલા વાગે એક્ઝેક્ટલી કેટલું ટેમ્પરેચર હતું. એવું ને એવું પુલમાં, એવું ને એવું પુલમાં.
જોઈ લો, સમજી લો ધ્યાનથી. કમ્પનસેટિંગ એરરમાં કઈ કઈ આવશે જો લખી છે નીચે? ઇનકરેક્ટ ચેઇન લેન્થ, ચલો ઠીક છે, પણ પ્રોપર પ્લમ પ્રોપર ના ઓલે ત્યારે મતલબ મેં ના કીધું પેલું પુલ કરેક્શન આમાં આવે, ટેમ્પરેચર આમાં આવે, મેઇન આ બે કમ્પનસેટિંગમાં આવે. જોઈ લો ધ્યાનથી, જોઈ લો પેજ, પેજ ધ્યાનથી જોઈ લો, ઉપરનો દાખલો નતો કામનો. જોઈ લો ધ્યાનથી, જોઈ લો, સમજી લો. કઈ ડાઉટ હોય તો કહો. થોડોક ટાઈમ આપવો પડશે, ટોપિક ખરેખર અઘરો છે. ડિગ્રી વાળા માથું ખંજવાળતા હોય છે, બરોબર, ડિગ્રી વાળા આ ટોપિકમાં બહુ માથું ખંજવાળતા હોય છે, પણ થોડુંક એકવાર ધ્યાનથી વાંચશો ને તો ઉતરી જશે. કહેવાય ટેમ્પરેચર ડિપેન્ડ કહેવાય. થોડુંક માથું ખંજવાળ જેવો થઈ જશે. આ નહીં કામનું. ડિગ્રીના ન્યુમેરિકલ માટે છે. આ કથા આપણે થઈ ગઈ, વાં જુઓ જોઈ લો, એ જ વસ્તુ લખી છે, ધ્યાનથી નજર મારવી હોય તો માર લો, ધ્યાનથી નજર મારવી હોય તો માર લો, એની એ જ કથા કરી છે. જોઈ લો ધ્યાનથી, જોઈ લે, ડન કહેતા પહેલા એકવાર નજર માર લો કમ્પ્લીટ. બગાડો બગાડો, સમય બગાડો, પણ સમજી લો એકવાર. મેજર ડિસ્ટન્સ ટ્રુ સમજાવો એકવાર. ટ્રુ એટલે કરેક્ટ, ટ્રુ એટલે કરેક્ટ ડિસ્ટન્સ. સાચો આન્સર આવો જોઈએ, એના કરતા મેજર્ડ. હિમાંશુ ઊંધું બોલું છું, આર્યું સમજાવું છું પહેલા. મેજર મારે 100 મીટર ફાઇન્ડ કરવું, 120 મીટર ફાઇન્ડ કરવું હતું, એની જગ્યાએ ધારો કે મેં 125 મીટર ફાઇન્ડ કરી લીધું, ધારો કે. મતલબ મેં કેવું કર્યું યાર, શું કરું યાર, વધારે વધારે થઈ ગયું, એરર પોઝિટિવ થઈ ગઈ. હવે શું કરવું પડશે તમારે સાચું કરવા માટે? શું કરવું પડશે?
માઇનસ કરવું પડશે. સાચું ભૂલ સુધારવી છે તમને, એવું લાગ્યું અંદરથી હિમાંશુ કે ના યાર ખરેખર વધારે આવી ગયો, તો શું કરવું પડશે તાર ભૂલ સુધારવા માટે? માઇનસ કરવું પડશે, એટલે કરેક્શન નેગેટિવ. અહીંયા તારે સાચો આન્સર લાવવાનો હતો ધારો કે 120 મીટર, એના કરતા તે આન્સર કર્યો ધારો કે તારે 112 મીટર આવ્યા, થોડાક 8 માર્ક્સ ઓછા આવ્યા, મતલબ એરર નેગેટિવ. સુધારો કરવો પડશે, +8 નો સુધારો કરવો પડે, એટલે કરેક્શન પોઝિટિવ. બોલ ને ગુજરાતીમાં, બોલ ને મગજમાં. ગુજરાતીમાં બોલ ને મગજમાં, થઈ જશે. એવું ના બોલો સર, 8 માર્ક્સ ઓછા આવ્યા. સારું સારું, હું મારા શબ્દો પાછા લઉં છું. સમજાણું? હવે સમજાણું? ગોખીએ તો ચાલે, મને કશું જ ફેર પડતો નહીં, મને તો માર્ક્સ જ લેવા દેવા હે. મને તો માર્ક્સ થી જ લેવા દેવા હે. ડબલ એમ તો ન કરે ઇન્ટરવ્યુ નહીં, ડબલ એમ તો ન કરે ઇન્ટરવ્યુ નહીં. સેગ વાળું સમજાવો. જો અમી, એમાં કેવું છે, કોઈ બી દિવસ લાઈક ધારો કે આ ચેન છે, સીધી ખેંચીએ ને આમ થવી જોઈએ, પણ ધારો કે સમજ ને કે જોર નહીં, તાકાત નહીં, અને ચેન આમ લટકતી થઈ ગઈ, તું જાતે જ કહેજે કયું ડિસ્ટન્સ વધારે હશે, એક્સ વધારે હશે કે વાય વધારે હશે? વાય જ વધારે હશે. અને મેજર કયું કર્યું તમે? વાય મેજર કર્યું? આ મેજર છે, આ એક્ચ્યુઅલ હતું, મતલબ ટ્રુ હતું, કરેક્ટ હતું. આ વધારે છે, ધારો કે 120 મીટર, ધારો કે 112 મીટર, તો તારે મેજર માંથી ટ્રુ કરવા માટે કરેક્શન નેગેટિવ આવે ને? સમજાણું કે નહીં? કયું? રાજ, આ ટોપિકમાં આપણે કેટલી વાર ચર્ચા થઈ? ચેન લેન્થ, જો એકચ્યુઅલ ચેન લેન્થ એ સ્ટાન્ડર્ડ કરતા વધારે હોય, એકચ્યુઅલ પુલ સ્ટાન્ડર્ડ પુલ કરતા વધારે હોય, એકચ્યુઅલ ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કરતા વધારે હોય, તો કરેક્શન પોઝિટિવ. અને સમજાય ખરી આપણે? સ્ટાન્ડર્ડ, એક વસ્તુ મગજમાં ફિક્સ કરો, સ્ટાન્ડર્ડ એટલે સ્ટાન્ડર્ડ 20 કે 30 મીટરની જે સ્ટાન્ડર્ડ હોવી જોઈએ તે, નેચ્યુઅલ એટલે ખરેખર સાઈટ ઉપર શું છે તે. ભલે સ્કીપ કરો ચાલશે, એકાદ માર્ક્સ જશે, હું નાની પડતો, પણ ટોપિક ખરેખર છે મસ્ત. એકવાર રિવિઝન કરશો ને ખરેખર ઉતરશે, રિવિઝન કરશો ખરેખર ઉતરશે. આ પેજમાં આખું આવી જાય છે, આ પેજમાં આખું આવી જાય છે. એક્ચ્યુઅલ એટલે જે સાઈટ ઉપર છે તે. સિમ્પલ વસ્તુ જય, આખો એક કેસ ભાવિન વાળો અને તુષાર વાળો મગજમાં બોલી નાખ. તુષાર ભાઈ કેટલો સિમ્પલ કેસ લે, જો તુષાર ભાઈ એકદમ નિર્દોષ ભાવે બિચારા સાઈટ ઉપર જાય છે, ચેનના બોક્સમાંથી ચેન ઉઠાવે છે, એમને 20ના બોક્સમાંથી ઉઠાઈ ચેન અને સાઈટ ઉપર ગયા. પણ એની ગઈ રાત્રે ભાવિક એ ચેન ખેંચી અને 20ની 21 કરી ગયો હતો. જય બરોબર. શું કીધું? સાંભળો તો ખરી, 1 મિનિટ ખાલી સાંભળો. ભાવિક શું કર્યું? ભાવિક એક દિવસ પહેલા ચેન 20ની જગ્યાએ 21ની કરી ગયો. ઓકે, થશે શું? તુષારે આખો દિવસ સર્વે કર્યો, બરોબર. ઘરે આવ્યો, એ તો દરેક ડિસ્ટન્સ મેજર કરતો હતો, આખી ચેન પતે એટલે એને તો બિચારાને શું હોય મગજમાં, એ તો 20 મીટર જ લખે. એને તો ખબર જ નહીં કે એકચ્યુઅલ ચેન 21ની છે, એને તો એવું જ છે ચેન 20ની છે. આખો દિવસ બિચારો સર્વે 20 પ્રમાણે કરીને આવ્યો. ઘરે આવ્યો, કોકે કીધું કે આન્સર ખોટો છે, એનો ડિટેલમાં ઉતર્યો, એટલે એને ખબર પડી કે ચેન ખરેખર 20ની નહીં, ચેન ખરેખર 21ની હતી. હવે અહીંયા ખેલ શરૂ થાય છે. તે એકચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા વધારે,
એક્ચ્યુઅલ ચેન લેન્થ આ 21 મીટર છે, આ સ્ટાન્ડર્ડ 20 મીટર છે. એક્ચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા વધારે. હવે એ તો બિચારો ધારો કે દિવસમાં 5 વાર ચેનિંગ કરીને આવ્યો હોય તો એને 100 મીટર લખ્યું હોય એટલે મેજર ડિસ્ટન્સ 100 મીટર, પણ કરેક્ટ કેટલું થશે? 105 થશે. સમજ્યા કે નહીં? તો આપણા કેસમાં સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા એક્ચ્યુઅલ ચેન લેન્થ વધારે હતું. મેજર ડિસ્ટન્સ એ કરેક્ટ ડિસ્ટન્સ મેજર ડિસ્ટન્સ કરેક્ટ ડિસ્ટન્સ કરતા ઓછું હતું. બસ તો મળી જશે. બોલો ને મગજમાં કેસ બોલો ને યાર, કરેક્શન એરર બધું થઈ જશે. કઈ અઘરો નહીં ટોપિક. ઓગણીસ મીટર એકચ્યુઅલ એ પ્રમાણે કોણ ના પાડે? 19/20. 19 પ્રમાણે ભૈલું 5 વાર ચેનિંગ કરીને આવ્યો હોય તો ભૈલું તો 95 કર્યું કે 100 કર્યું? એના માટે તો 100 જ છે ને. એના માટે તો 100 જ છે ને. તો આ કેસમાં કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ. બોલી જો. સ્ટાન્ડર્ડ ચેન લેન્થ એક્ચ્યુઅલ ચેન લેન્થ એક્ચ્યુઅલ ચેન એ સ્ટાન્ડર્ડ કરતા ઓછી, એમ બી ખબર પડી. કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ. અને બીજું એ બી ખબર પડી મેજર ડિસ્ટન્સ વધારે છે કરેક્ટ ડિસ્ટન્સ કરતા, મતલબ કરેક્ટ ડિસ્ટન્સ કરતા. મારે 100 મીટર છે, આર્યુ 95 છે. કરેક્શન નેગેટિવ. જોઈ લો હવે આમાં વર્ડ ક્યાં ડબલ, આખું તો સમજાયું. જોઈ લો, ધ્યાનથી જોઈ લો. લોકોને ફરી રિવિઝન કરવું હોય તો લખી દઉં. ચેન સાઈટ પર 19 મીટરની છે. ઓકે, અહીંયાથી શરૂઆત કરી. 5 વાર ચેનિંગ કર્યું. તો સ્મોલ એલ, એલ ડેશ, એલ, સ્મોલ એલ ડેશ. 5 વાર ચેનિંગ કર્યું હોય તો ભઈલો સ્ટાન્ડર્ડ પ્રમાણે 20 × 5 લખવાનો. એટલે આના માટે તો આ વસ્તુ 100 મીટર છે, આ વસ્તુ 19 મીટર. જોજો સ્ટાન્ડર્ડ ચેન લેન્થ 20 ની હતી, તો આ આન્સર સુધરીને આન્સર કેટલો આવશે? 95. જોઈ લે એકવાર હવે. એક્ચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ કરતા ઓછું છે. કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ. બીજી રીતે કેવું હોય, મેજર ડિસ્ટન્સ એ કરેક્ટ ડિસ્ટન્સ કરતા ઓછું છે. સોરી, મેજર ડિસ્ટન્સ એ કરેક્ટ એટલે કે ટ્રુ ડિસ્ટન્સ કરતા, ટ્રુ મારું 95 હતું અને આ મારું 100 છે. કરેક્શન નેગેટિવ, એરર પોઝિટિવ.
જોઈ લો. સ્ટાન્ડર્ડ 20 મીટર ની હોય, સ્ટાન્ડર્ડ 20 મીટર ની હોય. જોઈ લો. એલસી એટલે લેન્થ ઓફ ચેન જ ને. જોઈ લો, આ લખ્યું મેં, જોઈ લો. જોઈ લો, ના ખબર પડે તો કહો. નો ડાઉટ અઘરો ટોપિક છે, ખાસો ડિટેલમાં ખેંચ્યો. લિસ્ટ કાઉન્ટ 20 સેન્ટીમીટર હોય ને? ના ના ના, 20 સેન્ટીમીટર ના હોય. ખબર મેં કીધું તું આટલાની ચેન હોય ને તો આટલું ચાલે. વાત થઈ હતી લે. 30 મીટરની ચેનમાં 8 mm ની ભૂલ ચાલે. 20 મીટરની ચેનમાં 5 mm ની ભૂલ ચાલે. 5 મીટરની ચેનમાં 3 મીટરની ભૂલ, 3 mm ની ભૂલ ચાલે. ને કોઈ બી રનિંગ મીટરમાં 2 mm થી વધારે ભૂલ ના હોવી જોઈએ. ટોપિક ડેફિનેટલી અઘરો છે, પણ આ પેજની અંદર આખી કથા તમારી આવી જાય છે. ધારો કે ધ્યાનથી સમજી લેશો ને તો બધું જ આવી જાય. આ પેજ ઘરે જઈને જેટલી વાર બોલવું ને એટલી વાર બોલી લેજો. જો એક આ વસ્તુ, આનો ક્વેશ્ચન છે ખુરમીમાં. હિલી એરિયા હોય, હિલી એરિયા, તો ચેનિંગ થાય કે ના થાય? એ તો જોયું તું ને આપણે. હિલી એરિયામાં ચેનિંગ તો થાય. ખબર પેલું જોયું તું સ્ટેપિંગ મેથડ, સ્લોપ વાળું કરીને, હાઇપોટેન્યુઅલ એલાઉન્સ. સ્લોપમાં બી ચેનિંગ તો થાય. બરાબર છે વૃંદાબેન? જો શું કીધું? શું કીધું? ધ્યાનથી ઘેર જઈને 2 કલાક આપજો, થઈ જશે ટોપિક સોલ્વ. હિલી એરિયામાં રેન્જિંગ તો થાય, સોરી ચેઇનિંગ તો થાય, પણ રેન્જિંગ ના થાય. કેમ? એને દેખાય નહીં. રેન્જિંગ નો મતલબ શું? એક પોઈન્ટ થી બીજા પોઈન્ટે દેખાવું જોઈએ. ડાયરેક્ટલી દેખાતું નથી ને. દેખાતું હોય તો જ રેન્જિંગ થાય, અધરવાઇઝ ના થાય. શું કીધું? ધ્યાનથી સાંભળો ભઈલું. હિલી એરિયામાં એક બાજુથી બીજી બાજુ દેખાય નહીં, એટલે ચેઇનિંગ થાય પણ રેન્જિંગ ના થાય. હવે રિવર હોય, રિવર, ધારો કે આ તો રિવર જેવું આવે કંઈક, તો ચેઇનિંગ થોડી થવાની. રિવર માંથી ક્યાંથી ચેઇનિંગ કરશો? પણ એક બાજુથી બીજી બાજુ જોઈ તો શકાય ને, એટલે રેન્જિંગ થાય. રેન્જિંગ એટલે એક બાજુથી બીજી બાજુ જોઈ શકાવું જોઈએ. અને ત્રીજું બિલ્ડિંગ. વચ્ચે બિલ્ડિંગ આવી ગઈ તો ના ચેઇનિંગ થાય ના રેન્જિંગ થાય. કઈ રીતના ચેઇનિંગ કઈ રીતે કરશો? શક્ય જ નહીં ને. એટલે 3 ટોપિક પૂછાય છે. ચેઇનિંગ શેમાં થાય ને રેન્જિંગ શેમાં થાય? ક્લિયર છે? હિલીમાં ઇનડાયરેક્ટ રેન્જિંગ ના થાય. ડાયરેક્ટ ની જ વાત છે. ઇનડાયરેક્ટ તો થાય. રેન્જિંગમાં જોવાનું કામ લીડર કરે કે ફોલોઅર? લીડર કરે. ઇનડાયરેક્ટ થઈ શકે, પણ હાલ ઇનડાયરેક્ટ ની વાત નથી કરતો. રેગ્યુલર રેન્જિંગ ની જ વાત કરું છું.
આજે આરસીસી નો ટેસ્ટ છે, લેક્ચર પત્યા પછી હું ગ્રુપમાં નાખી દઉં છું, બરાબર? લેક્ચર પતે એટલે ગ્રુપમાં ટેસ્ટ આવી જશે આરસીસી નો, ભૂતકાળના છોકરાઓ માટે. ન્યૂ વાળા ચિંતા ના કરતા. ચલો આ ક્લિયર, આગળ વધો. તમે જ્યારે બી સર્વે કરતા ને તો આ રીતે સર્વે કરતા. ફિલ્ડ બુક આવતી, ફિલ્ડ બુક આવતી. જોઈ લઉં નિખિલ. ફિલ્ડ બુક આવતી, આ રીતની ફિલ્ડ બુક આવતી, જેની અંદર આપણે સર્વે કરતા. એમાં મેઇન સ્ટેશન માર્ક ટ્રાયેંગલ થી કરવાનું અને સબસિડરી માર્ક કરવાનું સર્કલ થી. મેઇન ટ્રાયેંગલ થી, સબસિડરી સર્કલ થી. આ પૂછાય છે? એવું કઈ ના હોય કીર્તન. ટેકરીમાંથી કયું ચેઇનિંગ માટે અવરોધ છે પરંતુ આરેખણ માટે અવરોધ નથી? શું કહે છે ખબર ના. નીચેના કયું ચેઇનિંગ માટે અવરોધ છે? ચેઇનિંગ રોકે પણ રેન્જિંગ ના રોકે. ચેઇનિંગ રોકે તો મતલબ આ રહ્યું નદી, નદી, નદી. એ નથી નહીં, આ પાછળથી એડ કરેલું નહીં દેખાતું, અલગથી પેજ, અલગથી એડ કરી. ટ્રાન્સપોર્ટેશન ની બેન સીપીએમ ચાલુ થયું સાંજે. ફોરેસ્ટ પણ આવે, ફોરેસ્ટમાં રેન્જિંગ બી ના થાય. ફોરેસ્ટમાં રેન્જિંગ બી ના થાય લ્યા. ચકલી રેન્જિંગ ક્યાંથી થાય? આર પર દેખાય? જરૂરી થોડી કે બધામાં ટ્રી લાઈન જ હશે. ફોરેસ્ટ કોને કહેવાય? કે ઝાડ વગરનું ફોરેસ્ટ? બરોબર. અને બધા ઝાડ એક જ લાઈનમાં હોય એવું થોડી હશે. રાત્રે સીપીએમ લીધું છે પહેલું, સર્વે ચાલુ તો જોડે ટ્રાન્સપોર્ટ ચાલુ નથી કરાયું. બે હેવી સબ્જેક્ટ ચાલુ ના કરાય એક સાથે. ખબર પડે છે ને સીપીએમ માં? બીજું તો કઈ કામનું નહીં આની અંદર, બીજું તો કઈ કામનું નહીં. ચલો બીજું ચેપ્ટર, કંપાસ સર્વે. પહેલું ચેપ્ટર હાવ સિમ્પલ હતું, થોડુંક થોડુંક છેલ્લે લોડ હતું. છેલ્લું છેલ્લું થોડુંક લોડ હતું, પણ રિવિઝન કરશો ને એટલે ચકાચક ઉતરી જશે. પ્રેક્ટિસ કરો, ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરો હાલથી કીર્તનભાઈ. જો સિલેબસ હું આ રીતે કરાવીશ આખો, તમને કહી દઉં એટલે તમને એવું ચિંતા ના થાય, પહેલથી જ કહી દઉં. તો મેઇન મોટા સબ્જેક્ટ કયા આવે? સોમ આવે મોટું, આરસીસી મોટું આવે, બીએમ મોટું આવે. ક્લાસ 3 ના નજરિયાથી જોવાનું છે આપણે, બરોબર? પૂછાય છે બધું જ. એન્વાયરમેન્ટ મોટું, બીસીબી મોટું કહેવાય, એફએમ મોટું. બીસી ખરેખર મોટું હો, બીસી ખરેખર મોટો સબ્જેક્ટ છે. જીઓટેક મોટું, સર્વે મોટું, ટ્રાન્સપોર્ટ મોટું. આટલા સબ્જેક્ટ મોટામાં આવે એટલે કેટલા થયા? 5, 9 સબ્જેક્ટ મોટા. આ સેકન્ડમાં નાનામાં સબ્જેક્ટમાં એક આર્યો આવે, ઇરિગેશન, હાઇડ્રો. આ સેકન્ડ સ્ટેજમાં. અને થર્ડ સ્ટેજ જે ખરેખર એક એક લેક્ચરના સબ્જેક્ટ છે, એસે, સ્ટીલ, બ્રિજ, સીપીએમ, પીપીવી, ટનલ, રેલવે, એરપોર્ટ, એક એક લેક્ચર. એટલે ભલે આપણે એકના 3 કરીએ અલગ વસ્તુ છે, પણ એક એક લેક્ચરના સબ્જેક્ટ છે. એટલે પ્રયત્ન એવો રહેશે, એસે સર મોટું નહીં, એસે ડિગ્રીમાં મોટું, ડિપ્લોમામાં હાવ નાનું, ડિપ્લોમામાં હાવ નાનું.
બધું જ છે. અરે ડિપ્લોમા હા નાનું એસએ ને સ્ટીલ માર ભાઈ તું ક્વેશ્ચન જોજે એક્ઝામ આજ સુધીના કેટલા પૂછાણા. વૃંદાબેન એકવાર બે ત્રણ એક્ઝામ્પલ કીધા એકવાર જોઈ લેજો, ખરેખર ઉતરશે. એચયુએલ એટલે સાઇટ ઉપર ખરેખર શું છે તે, ને સ્ટાન્ડર્ડ કાં તો 20 ની કાં તો 30 ની. બરાબર, એટલે પ્રયત્ન એવો જ રાખીશ. આ જે સબ્જેક્ટ છે ને આટલા, ભલે બીએમબીસી ભલે સાંજે થાય ને ચાલે જો, અને સવારે હું કયા કયા સબ્જેક્ટ જો તમને કહી દઉં. આટલા સબ્જેક્ટ કોઈ બી હિસાબે સાંજે નહીં રાખું. સોમ એક જ લેક્ચર થઈ જાય અલગ વસ્તુ છે. આટલા લેક્ચર આપણે સવારે જ ભણશું, બાકીના ભલે સાંજે થાય તો ચાલે, કોઈ વાંધો નહીં. બીએમબીસી થિયોરિટિકલ સબ્જેક્ટ છે, સાંજે ચાલે. બરોબર, એટલે સાંજે પેલા સબ્જેક્ટ રહેશે. બરાબર. હવે બીજી વસ્તુ, મગજમાં ડાઉટ ના રાખશો બિલકુલ. સવાર 7:45 નો ટાઈમ નહીં, હું 7:30 નો કરી દઈશ. ધીમે ધીમે 2-3 દિવસ ખમો, તમને ખબર નહીં પડે. બધો ઇરિગેશન ની એક્ઝામ એવું નહીં, બધું જ કામનું છે, બધું જ આઈએમપી છે, બધું જ ભણશું. સર્વે આઈએમપી નહીં, આઈએમપી કશું લેવા દેવા નહીં, આખું ડિટેલમાં જ ચાલશે. ઇરિગેશન આઈએમપી નહીં, આઈએમપી બધું ડિટેલમાં જ ચાલશે. બરાબર. અહીંયા એને કોઈ લેવા દેવા નહીં. સૌરવ કે ઇરિગેશન વધારે પૂછાય કે ના પૂછાય, અહીંયા એવો કોઈ જ કોન્સેપ્ટ નથી. ઇરિગેશન ની એક્ઝામમાં ઇરિગેશન 0 માર્ક્સનું બી હોઈ શકે ને ટ્રાન્સપોર્ટ વધારે બી હોઈ શકે. બરાબર. ધીમે 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 7:45 ના 7:30 કરી દઈશ. ઉનાળો છે, ઉનાળામાં 7:30 ઇનફ છે. કોઈ બી માણસ ઉઠી શકે, ગ્રેજ્યુઅલી કરીશ, લોડ નહીં આપું. ધીમે ધીમે ટેવ પાડો, ઉઠી જવાશે. એ તો તમે 8 વાગે બી ઉઠો ને તો ધીમે ધીમે તમને એવું જ લાગે કે 8 બી યાર વહેલું થઈ ગયું. ગ્રેજ્યુઅલી કરશો વાંધો નહીં આવે. 7:30 થી 9:30 નો લેક્ચર કરીશ. બરાબર. અને સાંજે ભલે તુષાર સાહેબે ગઈકાલે 8 ના 8:30 કર્યા, પણ 8 થી 9:30 એનથી વધારે નહીં. રાત્રે 8 9:30 વધીને 9:45 એનથી વધારે નહીં. એવો કોઈ કોન્સેપ્ટ નહીં દિવ્યાબેન. બરાબર. હા, અમુક લોકોનો ડાઉટ છે મેથ. જો હું તમને ક્લિયર કટ વસ્તુ કહી દઉં, તમને રેકોર્ડિંગ જૂની બેચના પણ આપવામાં આવે છે. મળે છે ને બધા જૂની બેચના રેકોર્ડિંગ મળે છે ને. જેને એવું લાગતું હોય કે મારું મેથ્સ કાચું છે, જેને એવું લાગતું હોય કે મારે બંધારણ કરવું છે, જેને એવું લાગતું હોય કે ક્લાસના શિડ્યુલ કરતા હું ફાસ્ટ ચાલી રહ્યો છું, ક્લાસમાં સર્વે ને સીપીએમ ચાલે, એના સિવાય બી મને થોડોક સમય મળે છે, હું મારા શરીરને લોડ આપી શકું તેમ છું, મગજ બગાડી શકું તેમ છું, તો કરો ને રેકોર્ડિંગ. કોણ ના પાડે છે? તમને ક્યાં નહીં આપ્યું મેથ્સનું કેર્યું? અરે ઓલ્ડ ની વાત કરું છું બેન, જસ્ટ જે હમણાં બેચ પતી એની વાત કરું છું. અરે ઇંગ્લિશ મીડિયમ થી કોઈ ફેર પડતો નહીં. ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં આખું પેપર આવે છે. અરે હું તો ચાલુ કરી જ દઈશ. જય મારી ઈચ્છા એવી છે કે ટેકનિકલ ના 2-3 સબ્જેક્ટ પતી જાય ને, સર્વે ટ્રાન્સપોર્ટ સોમ એવા 2-3 સબ્જેક્ટ પતી જાય ને, એટલે એનાથી ફાયદો એટલો થાય કે ભલે એક બાજુ મેથ્સ ચાલુ હોય ને તો તમારી જોડે રિવિઝન કરવા માટે 3 સબ્જેક્ટ રહે. એટલે હું મેથ્સ નહીં કરતો, કેમ કે મેથ્સ ચાલશે મહિનો ચાલશે મેથ્સ. પછી ટેન્શન શું આવશે ખબર કે ટેકનિકલમાં તો હજી કઈ પત્યું જ નહીં. એટલે મારે 3-4 સબ્જેક્ટ ટેકનિકલ ના પતી જાય ને તો મગજમાં એટલો લોડ ઓછો રહે. એટલા માટે, બાકી કોઈ ચિંતા નહીં. અને જેને એવું હોય કે મારું મેથ્સ બહુ કાચું, તો કરો ને ચાલુ રેકોર્ડિંગ માંથી, કોણ ના પાડે? એક્ઝામ ની ચિંતા છોડો લ્યા, હાલ જે બી કરો ને મસ્ત કરો. દિવસમાં 1 બી કલાક બગાડશો નહીં. જેને એવું લાગે કે મારું ઉપર ખરેખર, તો કરો ને રેકોર્ડિંગ. તમારી પાસે રેકોર્ડિંગ છે જ. કોઈ નક્કી નહીં ઓગસ્ટ સપ્ટેમ્બર કે જુલાઈ. અને તું એની ચિંતા છોડ નાખ. ધારો કે તું એવું વિચારતો હોય કે એક્ઝામ ધારો કે જૂનમાં લઈ લીધી, તો તને આવડતું હશે એ ગામ વાળા કરતા વધારે જ આવડતું હશે. લોકોને સોમ ચાલે મહિનો ક્લાસમાં, લોકો સર્વે મહિનો ચલાવે ક્લાસમાં. એ પેલું સારું બતાવવા માટે થઈને યુટ્યુબમાં વિડીયો મૂકવાના હોય ને, રીલ મૂકવાની હોય. આપણે એ ટાઈપનું નહીં. હું તમારા માર્ક્સની જ ચિંતા કરીશ. મારે કોઈ ફેર પડતો નહીં કે ક્લાસમાં એડમિશન 100 લોકો લે કે 300 લોકો લે. મને એટલી જ કમાવાની પડી હોત તો SS1 થી SS4 વાળાને હું શું કામ ક્લાસ 3 થી ભેગું કરું? 200 જણાને એડમિશન થયા હોત તો હું ગણતરી મારું, બરાબર, 10,000 લેખે, તો 20 લાખ એકેડમી કમાઈ નહીં? મને પડી જ નહીં લે એ બધી. બરાબર.
વાત એટલી જ છે કે તમે ચિંતા કરો કે કઈ રીતના શેડ્યુલ આખું પોતાનું બને, બરાબર. લોકોને સિલેબસ પતશે ને હું ગેરંટી આપું છું, ઉદિત મજાકની વાત નહીં કરતો, લોકો સિલેબસ પતાવશે ને એના કરતા મહિનો 1.5 મહિનો વહેલા જ નવરા કરીશ, અને એ બી રિવિઝન સાથે, રિવિઝન બી કરતા રહીશું વચ્ચે વચ્ચે. માર તો એટલું જ છે લે, તમે મારા અંડરમાં આવો ને તો તમને લોડ જોબમાં વધારે આલું, પછી હું નવરો થઈ જાઉં. હાલ મારે ત્યાં લગભગ 10 જેવા એઈ હે, જેમાંથી 7 ડબલ એઈ, 10 જેવા ડબલ એઈ, એમાંથી 7 જેવા આપડા હે. મારા અંડરમાં લગભગ 120 થી 130 જણાનો એન્જિનિયરિંગ નો સ્ટાફ હે, એક્સિયન ડી એઈ ડબલ એઈ સાથે. હવે વર્ક આસિસ્ટન્ટ નવા આવે એની રાહ જોઉં. રજા નહીં, હું ઈચ્છું તમે ડિપાર્ટમેન્ટમાં આવી જાવ ને એટલે મારો લોડ ઓછો થઈ જાય, પછી હારું ને તમને લોડ આપીને હું નીકળી શકું. એકવાર બસ ડિપાર્ટમેન્ટમાં ઘુસાડવા માંગુ. રેકોર્ડિંગ ક્યારે અપલોડ કરાવશો? રેકોર્ડિંગ હમણાં 2 કલાકમાં કરાવી દો. એમાં ડી છે, ઓવે ઓવે. મુકાઈ દઉં હમણાં જ રેકોર્ડિંગ મુકાઈ દઉં. બરોબર, ચિંતા ના કરતા, સિલેબસ એકદમ ઇજ્જતથી સારી રીતે પૂરો કરીશ, એની ચિંતા બેફિકર થઈ જાઓ. બરોબર, ખાલી એટલું જ કે રાતે ઊંઘતા ટાઈમે એટલું મગજમાં વિચાર આવવો જોઈએ કે આજનો દિવસ બહુ સારો રહ્યો, એ રીતે તૈયારી કરજો. બરોબર, બિલકુલ કલાક બી બગાડશો નહીં. હાલ પત્યું, 1-1.5 કલાકમાં આનું રિવિઝન કરો સારી રીતે. પહેલું ચેપ્ટર પત્યું, ક્વેશ્ચન કરો. અતુલમાં ને યુવામાં ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન મળી જશે. પહેલું ચેપ્ટર પત્યું ને, ક્વેશ્ચન કરો. બરોબર, સાંજે CPM એવું બપોરે 4 કલાક મળે છે રેકોર્ડિંગ જોવા મેથ્સના. ભલે મેથ્સના રેકોર્ડિંગ જોવાથી 20% ખબર પડશે, 30% ખબર પડશે, કરો ને, કોણ ના પાડે છે? બરાબર, ચલો એ પ્રમાણે કરતા જાઓ. અરે ટેન્શન જરૂરી છે થોડું ઘણું. ચલો, જય માતાજી. સાંજે CPM ટાઈમ 8 વાગ્યાનો. અને હા, અઠવાડિયામાં મારે એક દિવસ એવો આવશે કે ટ્રાવેલિંગ વાળો આવે, કેમ કે ગાડી લઈને જતો હોઉં ત્યારે. બરાબર, ત્યારે હું ખાલી સવારનો લેક્ચર ખાલી સાંજે શિફ્ટ કરીશ, બાકી નહીં કરું, ચિંતા ના કરતા. બરાબર, એટલે કાલે સવારે લગભગ ડ્રાઇવિંગ કરીને જવાનું થશે, તો કાલ સવારની જગ્યાએ હું સાંજે લઈ લઈશ, રજા એક દિવસ નહીં આપું. હવે તમે કહો સાંજે ક્યારે, તો CPM ભલે કલાકનું, હું 1.5 કલાક હું લઈ લઈશ, એ રીતું સેટ કરી દઈશ. અઠવાડિયામાં એક જ દિવસ, ઓકે. અને જે બી હશે હું રાતે કહી દઈશ. ફરવા નહીં જતો, લે જોબે જવાનું હોય. ચલો, જય માતાજી, જય અંબે, બોલ મળી અંબે.